આમાં થોડાક માણસો નદીમાં ડૂબી રહ્યા છે, તો તમે આ આખો વિડીયો જુઓ. તો મિત્રો, તમે આ વિડીયો જુઓ. તેમાં ઘણા બધા પરિવારના સદસ્યો એકબીજાનો હાથ પકડીને ઊભા છે. આ નદીનો સ્ત્રાવ એટલો બધો હોવાને કારણે તે બહાર પણ નીકળી શકતા નથી. તે નદીની વચ્ચોવચ્ચ ઊભા રહી જાય છે. તમે જુઓ કે બે લોકોના હાથ છૂટતા તે તણાવા લાગે છે. તેને બચાવવા માટે ઘણી કોશિશ કરી પણ તે બધા નાકામ રહ્યા. બીજા લોકો પણ તણાવા મળે છે. ત્યાં બધા રાડો પાડવા માંડ્યા. તમે જોઈ શકો છો. ત્યાં થોડાક માણસો બચી ગયા હતા. તે પણ તણાવા લાગે છે. ત્યાં એક મહિલા તણાતી હતી. ત્યાં તમે જુઓ કે વાદળી લુગડા પહેરેલો માણો એક લાકડીથી તેને બચાવી લે છે. અને આ ભયંકર કિસ્સામાં તમે જુઓ, કારણ કે ઉપરી ઇલાકાઓમાં વરસાદ વધવાને કારણે આ સ્વાત નદીનો સ્ત્રોત વધી ગયો. મીડિયા મુતાબિક આ ઘટના ફિઝાગત ક્ષેત્રમાં ઘટી. પરિવારના સદસ્યો બેઠા નાસ્તો કરતા હતા. જળસ્તર વધવાને કારણે થોડાક લોકો તણાઈ ગયા. અહીંયા ઘણા માણસો મોજૂદ પણ હતા, પણ નદીનો સ્ત્રાવ એટલો બધો હોવાને કારણે તેને બચાવવા કોઈ આવ્યું પણ નહીં. રેસ્ક્યુ અધિકારી મુતાબિક 7થી વધુ માણસોની મોત થઈ ગઈ. થોડાક માણસો ખોવાઈ ગયા છે. તેને ગોતવાનું હજી પણ ચાલુ છે. ત્યાં થોડાક લોકોને સુરક્ષિત બહાર નીકળવાની પણ ખબર છે. બતાવવામાં આવ્યું છે કે આ લોકોએ પાકિસ્તાની સેનાનો કલાકો ઇંતજાર કર્યો, પણ આને બચાવવા કોઈ પણ આવ્યું નહીં. વિડીયો જોયો, તેમાં ઘણા માણસો ડૂબી રહ્યા છે. તમે જોયું છે. મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.